એક્ઝામ્પલ નંબર 10 કોઈ નિશ્ચિત a ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 માટે x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ a પ્લસ a રેઝ ટુ x પ્લસ a રેઝ ટુ a નું x ની સાપેક્ષ વિકલન કરો y x raised to x plus y is equal to x raised to x plus x raised to a plus a raised to x plus a raised to a આ ફંક્શન રેઝ ટુ ફંક્શન છે આધાર પણ x માં વિધેય ઘાત પણ x માં વિધેય આ આધાર x માં વિધેય છે ઘાત અચળ છે આના જેવું દાખલા તરીકે આના માટે જ વાત કરું છું x raised to a માટે કોઈ નિશ્ચિત એટલે અચળ એ પોઝિટિવ દાખલા તરીકે x2 હોય x3 હોય x raised to 5 હોય એ પ્રકારનું વિધેય છે આ x raised to a raised to x નું આપણી પાસે સૂત્ર છે વિકલનનું અને આ છે a raised to a એટલે આ અચળ આ પણ અચળનું વિકલન તમને ખબર છે કે અચળનું વિકલન શું થાય બરાબર તો આ આધાર પણ અચળ છે અને ઘાત પણ અચળ છે અને આ ફંક્શન રેઝ ટુ ફંક્શન છે એટલે આનું અલગથી વિધેય કરવું પડશે એટલે આને u v w અને z ધારી દઈએ dy by dx is equal to du by dx plus dv by dx plus dw by dx plus dz by dx આ નંબર 1 u is equal to x raised to x નું અલગથી વિકલન આ બધા જ વિધેયનું અલગથી વિકલન કરીને પરિણામ નંબર 1 માં એની કિંમત મૂકી દઈએ u is equal to x raised to x આધાર x માં વિધેય ઘાત x માં વિધેય એટલે log લેવું પડશે બંને બાજુ log લેતા log u is equal to log x raised to x log u is equal to x into log x x ની સાપેક્ષ વિકલન કરતા 1 upon u du by dx આનો ગુણાકારની રીતે વિકલન x એવો ને એવો log x નું વિકલન 1 upon x આ x નું વિકલન 1 અને log x એવો ને એવો x x કેન્સલ u ને આમ લઈ જઈને u ની કિંમત પણ મૂકી દઈએ તો du by dx is equal to u આમ લઈ જઈએ છે અને u ની કિંમત પણ મૂકી દઈએ છે તો x raised to x into 1 plus log x x raised to x નું વિકલન થાય x raised to x into 1 plus log x હવે v નું વિકલન v is equal to x raised to a x ની સાપેક્ષ વિકલન કરતા dv by dx is equal to a into x raised to a minus 1 કોઈ નિશ્ચિત a એટલે a અહીંયા આગળ ફિક્સ છે નિશ્ચિત છે અચળ છે એટલે આ ટાઈપનું છે x2 x3 x raised to 5 x raised to 1/2 ઘાત આગળ લઈ જવાની ઘાત ઘટાડી દેવાની વિકલન થઈ ગયું હવે w is equal to a raised to x x ની સાપેક્ષ વિકલન કરતા dw by dx is equal to a raised to x into log a raised to x નું વિકલનનું સૂત્ર છે a raised to x into log a z is equal to a raised to a x ની સાપેક્ષ વિકલન કરતા dz by dx is equal to આ નિશ્ચિત છે અચળ છે આ પણ અચળ છે અચળનું વિકલન x ની સાપેક્ષ 0 થયું હવે એક પરથી dy by dx is equal to du by dx is equal to du by dx ની કિંમત મૂકી દો x raised to x into 1 plus log x raised to x
into 1 plus log x plus dv by dx ને કીવર્ડ dv by dx is equal to a into x raised to a minus 1 plus dw by dx ની કિંમત dw by dx ની કિંમત a raised to x into log a plus dz by dx ની કિંમત 0 એ 0 નહીં લખવાનું આટલો આન્સર આપશો તો પણ ચાલશે. એક્ઝામ્પલ નંબર 11 x greater than 3 માટે y is equal to x raised to x square minus 3 plus x minus 3 raised to x square. આધાર ઘાતમાં વિધેય આધાર x માં વિધેય ઘાત x માં વિધેય અહીંયા પણ આધાર x માં વિધેય ઘાત x માં વિધેય એટલે આ નું પણ અને u અને v ધારીને log લઈને સેપરેટ વિકલન કરવું પડશે. y is equal to u plus v x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to du by dx plus dv by dx. u is equal to x raised to x square minus 3 બંને બાજુ log લેતા log u is equal to log x raised to x square minus 3. આ log માટે આ ઘાત છે x ની ઘાત છે ઘાત આગળ આવી જશે log u is equal to x square minus 3 into log x. હવે x ની સાપેક્ષ વિકલન કરીશું તો આ x square minus 3 અને log x નું ગુણાકારના રૂલ્સ નો ઉપયોગ કરીને વિકલન કરીશું. x ની સાપેક્ષ વિકલન કરતા 1 upon u du by dx x square minus 3 as it is log x નું વિકલન 1 upon x. હવે log x as it is રાખીશું x square minus 3 નું વિકલન x square નું 2x minus 0 2x into log x. u ને આ સાઈડ આખા બ્રેકેટ કરીને આ સાઈડ ગુણી કાઢવાનો બંને સાથે u ગુણાય એટલે પણ અહીં કાઉન્સ કરીને u ગુણી કાઢવાનો u ની કિંમત મૂકી દેવાની. therefore du by dx is equal to u એટલે x into x raised to x square minus 3 into x square minus 3 into 1 upon x plus 2x into log x. 2x into log x. હવે v is equal to x square minus 3 x minus 3 raised to x square x minus 3 raised to x square બંને બાજુ log લેતા log v is equal to log x minus 3 raised to x square. આ log માટે x minus 3 નો આ ઘાત થાય છે x square ઘાત આગળ આવી જશે log v is equal to x square into log of x minus 3 x ની સાપેક્ષ વિકલન કરતા 1 upon v dv by dx x square as it is રાખીએ log x નું વિકલન 1 upon x minus 3 અને આ x minus 3 નું બાજુ વિકલન ભૂલાય નહીં પણ બાજુમાં x minus 3 નું વિકલન આનું 1 આનું 0 એટલે 1 થવાનું એટલે બાજુ વિકલન કરતો નથી પ્લસ હવે log x minus 3 1 એવા રાખીશું x square નું વિકલન કરીશું x square નું વિકલન 2x into log of x minus 3 v ને આ સાઈડ ગુણી કાઢો dv by dx v ને આ બાજુ ગુણન v ની કિંમત પણ મૂકી દો is equal to x minus 3 raised to x square
into x square upon x minus 3 plus 2x into log of x minus 3 d by dx એક પરથી dy by dx એમાં du by dx અને d by dx ની કિંમત મૂકી દઈએ dy by dx is equal to du by dx આ du છે x raised to x square minus 3 into x square minus 3 into 1 upon x plus 2x into log x plus d by dx ની કિંમત x minus 3 raised to x square into x square upon x minus 3 plus 2x into log x minus 3 dy by dx is equal to આ dy by dx ની કિંમત અને dy by dx ની કિંમત એકમાં મૂકી દીધી example number 12 minus pi by 2 less than t less than pi by 2 માટે y is equal to 12 into 1 minus cos t x is equal to 10 into t minus sin t તો dy by dx શોધો y is equal to t માં વિધેય છે x is equal to t માં વિધેય છે એટલે આ પ્રચલ સમીકરણ છે પ્રચલ સમીકરણના વિકલન માટે પ્રચલ સમીકરણનું આ x ની સાપેક્ષ વિકલન શોધવું હોય dy by dx એટલે x ની સાપેક્ષ વિકલન પ્રચલ સમીકરણનું x ની સાપેક્ષ વિકલન શોધવું હોય તો પહેલા dy by dt શોધવાનું dx by dt શોધવાનું અને પછી બંનેનો ગુણોત્તર લઈ લેવાનો dy by dx is equal to dy by dt upon dx by dt x is equal to 10 into t minus sin t t ની સાપેક્ષ વિકલન dx by dt is equal to 10 into 1 minus cos t is equal to 10 into 2 sin square t by 2 y is equal to 12 into 1 minus cos t dy by dt is equal to 12 આનું 0 cos t નું વિકલન minus sin t આ minus એટલે plus થઈ જશે sin t is equal to 12 into 2 sin t by 2 into cos t by 2 dx by dt is not equal to 0 આ 0 થશે નહીં હવે minus pi by 2 t less than pi by 2 10 into 2 sin square t by 2 વડે આને ભાગવાનું છે dy by dt ને dx by dt વડે ભાગવાના છે dy by dx is equal to dy by dt upon dx by dt dy by dt 12 into 2 sin t by 2 into cos t by 2 10 into 2 sin square t by 2 6 by 5 cot t by 2 example number 13 0 less than or x less than or equal to 1 હોય તો y is equal to sin inverse x plus sin inverse root 1 minus x square માટે dy by dx શોધો x ની સાપેક્ષ વિકલન કરતા પહેલા y is equal to sin inverse x અને cos inverse x કહેવાય કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને sin inverse x root 1 minus x
સ્ક્વેર કર્ણ 1 થશે અને પાયથાગોરસ થી જે બાજુ બાકી રહી તો એનાથી x મળશે તો આ બનશે sin ઇન્વર્સ x આ રીતે sin inverse √1 minus x square is equal to theta. Sin theta is equal to √1 minus x square. sin theta સામેની છેદમાં પાસેની આ ઉપયોગ કરી આપણે પાયથાગોરસ તો 1 minus x square ab square plus bc square is equal to ac square. bc square 1 1 cancel is equal to x square. bc is equal to x. तो cos theta is equal to x, theta is equal to cos inverse x. Therefore y is equal to sin inverse x plus cos inverse x. sin inverse x plus cos inverse x is equal to pi by 2. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx અચળનું વિકલન 0. કદાચ તમે આ pi by 2 નથી લખતા અને આ સ્ટેપે તમે x ની સાપેક્ષ વિકલન કરો છો સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to sin inverse x નું વિકલન 1/√1 minus x square cos inverse x નું વિકલન -1/√1 minus x square is equal to 0. sin inverse x plus cos inverse x y is equal to pi by 2. અચળનું વિકલન 0 અથવા નથી લખતા અને આની સાપેક્ષ વિકલન કરો છો તો પણ 0 આવશે.